માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગની અંદર। તો આજે હું જઈ રહ્યો છું રાજરાજેશ્વરી મા મેરુ લક્ષ્મી માતાના દર્શન કરવા માટે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, ત્યાંનો સંપૂર્ણ આપણે ઇતિહાસ જાણીએ। સુરતના રાંદેર રોડ તાડવાડી વિસ્તારમાં આવેલું શ્રી રાજરાજેશ્વરી મેરુ લક્ષ્મી માતા મંદિર ભક્તિ, શક્તિ અને સમૃદ્ધિનું અનોખું ધામ છે। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ આધ્યાત્મિક શાંતિ અને ભારતીય શક્તિ પરંપરાનું જીવંત પ્રતીક પણ છે। આ મંદિરનું નિર્માણ શ્રી મેરુલક્ષ્મી યંત્રના સિદ્ધાંત પર કરવામાં આવ્યું છે। શાસ્ત્રો અનુસાર શ્રી યંત્ર દેવી મહાલક્ષ્મીની ઉપાસનાનું સર્વોચ્ચ યંત્ર માનવામાં આવે છે, જ્યારે તેના ત્રિપરિમાણીય સ્વરૂપને મેરુલક્ષ્મી યંત્ર કહેવામાં આવે છે। આ યંત્ર શિખર પર આવેલું બિંદુમાં ત્રિપુરા સુંદરીનું પ્રતીક માનવામાં આવે છે। એવી માન્યતા છે કે શ્રી યંત્રની ઉપાસનાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને આધ્યાત્મિક કલ્યાણની પ્રાપ્તિ થાય છે। મંદિરની કલ્પના સ્વર્ગસ્થ શ્રી પૂનમચંદ શાહે કરી હતી। તેમણે વર્ષ 1974માં શ્રી દેવી મંડળ ટ્રસ્ટની સ્થાપના કરીને મંદિરના નિર્માણનો સંકલ્પ લીધો। મંદિરનું બાંધકામ વર્ષ 1978માં શરૂ થયું। આ કાર્ય દરમિયાન આર્થિક પડકારો આવ્યા, છતાં અસંખ્ય ભક્તોના નાના મોટા સહયોગ અને અડગ શ્રદ્ધાથી મંદિરનું કાર્ય સતત આગળ વધતું રહ્યું। અંતે વર્ષ 1995માં મંદિરનું નિર્માણ પૂર્ણ થયું અને જુલાઈ મહિનામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે આ પવિત્ર ધામ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। આજે મંદિર આશરે 131 ફૂટ ઊંચું ભવ્ય શિખર ધરાવે છે અને તેની સ્થાપત્ય કળા દરેક દર્શનાર્થીને આકર્ષે છે। મંદિરના ગર્ભગૃહમાં 108 કમળની પાંખડીઓ પર બિરાજમાન મા મહાલક્ષ્મી, મા મહાકાળી અને મા મહાસરસ્વતીની દિવ્ય મૂર્તિઓ સ્થાપિત છે। આ ત્રણેય દેવીઓ અનુક્રમે સમૃદ્ધિ, શક્તિ અને જ્ઞાનનું પ્રતીક છે। ઉપરાંત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નવગ્રહ ગણપતિ, હનુમાનજી, શિવ પાર્વતી, રાધાકૃષ્ણ, રામદરબાર, અંબાજી અને અન્ય અનેક દેવી દેવતાઓના મંદિરો પણ અહીં આવેલા છે। મંદિર માત્ર પૂજા અર્ચનાનું કેન્દ્ર નથી, શ્રી દેવી મંડળ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક દવાખાનું, ગૌશાળા અને મહિલાઓ માટે યોગ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવે છે, જે સમાજ સેવાના ભાવને વધુ મજબૂત બનાવે છે। આજે શ્રી રાજરાજેશ્વરી મેરુલક્ષ્મી માતા મંદિર અગ્રણી શક્તિપીઠોમાંનું સ્થાન ધરાવે છે। દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને નવરાત્રી સહિતના પર્વોમાં મંદિર ભક્તિ, આરતી અને માતાજીના જયઘોષથી ગુંજી ઉઠે છે। આવો આપણે પણ રાજરાજેશ્વરી મેરુલક્ષ્મીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, સદબુદ્ધિનો આશીર્વાદ વરસાવતા રહે। જય રાજરાજેશ્વરી મેરુલક્ષ્મી માતાજી।